નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। લખતરના કડુ નજીક નર્મદા કેનાલ પર સર્જાયો અકસ્માત। લખતર તાલુકાના કડુ નજીકથી પસાર થતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેર પર અકસ્માત સર્જાયો હતો। કડુ ગામ નજીકથી નર્મદાની વલ્લભીપુર કેનાલ પસાર થાય છે। આ કેનાલ પરથી લીલાપુર, ઢાંકી સહિતના ગામ તરફ જવાનો રસ્તો આવેલો છે। ત્યારે ગત રાત્રે એક કાર કેનાલ પરથી લીલાપુર તરફ જઈ રહી હતી ત્યારે કડુ નજીક કેનાલ પર કાર ચાલકે કાર ગફલતભરી રીતે ચલાવતા કેનાલ પર પડેલા ખેતરમાં પિયત માટે રાખેલા એન્જિન મશીન સાથે કાર અથડાઈ હતી અને એકસાથે 3 મશીન કાર ચાલકે હડફેટે લીધા હતા, જેમાં કાર પણ રોડની સાઈડ પર ઉતરી ગઈ હતી। અકસ્માતમાં ખેડૂતોના 3 એન્જિન મશીનમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો। ઘટનાને પગલે ખેડૂતોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। સાઈડમાં પડેલ એન્જિન મશીન અકસ્માતના કારણે રોડ પર આવી જતા થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ખેડૂતો દ્વારા મહામુસીબતે મશીન સાઈડ પર કરી રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જ્યારે ખેડૂતો દ્વારા અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલક પાસે નુકસાન પામેલ એન્જિન મશીનની નુકસાની ભરપાઈ કરવા અંગેની માંગ કરવામાં આવી હતી। રિપોર્ટ જરેન્દ્રસિંહ ઝાલા।